फटाफट बताइए। एक वस्तु फॉर्म नंबर 7 लगभग बोगस साबित થઈ ચૂક્યા છે। ફોર્મ નંબર 7 ની નીચે એકરાર નામ કરેલું છે કે જો હું ખોટી માહિતી આપું છું કોઈ પણ પ્રકારની તો મને 1 વર્ષ કેદની સજાની જોગવાઈ છે। એ એકરારનામામાં વાંધો લેનાર વ્યક્તિ પોતે સહી કરે છે, એટલે હજી સુધી હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 બોગસ સાબિત થયા હોવા છતાં આજની તારીખ સુધીની અંદર ચૂંટણી પંચે કોઈ જ કાર્યવાહી કરી નથી આવા બોગસ ફોર્મ ભરનારા લોકો સામે। માત્ર લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 31 હેઠળ ગુનો નથી બનતો, એ સાથે સાથે બીએનએસની અનેક કલમો હેઠળ ગુનો બને છે કે એકથી વધારે લોકો આ ષડયંત્ર કર્યું છે, સોફ્ટવેરના માધ્યમથી આ લોકો કર્યું છે, ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે, ખોટા વ્યક્તિ તરીકે ઓળખ આપેલી છે, બરોબર, જાહેર રેકોર્ડ સાથે ચેડા કર્યા છે। આ બધી જ બાબતો એ ભારતીય દંડ સંહિતા, ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ ગુનો બને છે અને લોક પ્રતિનિધિત્વ ધારા 1950 ની કલમ 31 હેઠળ પણ ગુનો બને છે અને એના સુધી હજી સુધી તમે લોકો કોઈ કાર્યવાહી કરી નથી। અમે સતત આપને લખિતમાં આપી રહ્યા છીએ કે શા માટે કોઈના દબાણ હેઠળ આપ કાર્યવાહી કરતા નથી। આપને કોનું દબાણ છે? તમે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, ટીએન સેશન સાહેબને બધા યાદ કરે છે। આજનું ચૂંટણી પંચ પંગુ અને એક પ્રકારે એમ કહી શકાય કે હેન્ડીકેપ થઈ ગયું છે અને તમને કોઈ ભારતીય જનતા પાર્ટી કે ચાલુ સરકારનું તમને દબાણ હોય તો મહેરબાની કરીને તમે નોકરી છોડી જતા રહો। બાકી તમારે જો કોઈ કાર્યવાહી કરવાની ન હોય તો અમે પણ ચલાવી લેવા નથી। 3 દિવસની અંદર જો આપ કોઈ કાર્યવાહી કાનૂની નહીં કરો, અમે તમારી પાસે નવું કંઈ નથી માંગતા, જે તમારો કાયદો છે, તમે જે લખેલું છે એનું પાલન કરવાનું અમે તમને કહીએ છીએ। 3 દિવસની અંદર આપ કોઈ કાર્યવાહી નહીં કરો તો અમે 13મી તારીખે હાઈવે, રોડ, રસ્તા, ચક્કા જામનો અમે કાર્યક્રમ આપીશું અને ત્યાર પછી ઓર ઉગ્ર કાર્યક્રમો થશે। વાતાવરણ દોહડાશે। આ જે કઈ વાતાવરણ દોહડાઈ રહ્યું છે એના સંપૂર્ણ જવાબદાર આજે આપ છો ચૂંટણી પંચના પ્રતિનિધિ તરીકે। આપ કોઈ કાર્યવાહી નથી કરતા, એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનું જાહેર જીવન આજે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। બોગસ લોકોને આપ અત્યારે તમે ટેકો આપી રહ્યા છો। આવા બોગસ લોકો સામે આપ તાત્કાલિક કાર્યવાહી નહીં કરો સાહેબ તો અમે અમારે ફરજિયાતપણે અમારે રોડ રસ્તા જામ કરવા પડશે, જે અમે નથી ઈચ્છતા। અમને સંપૂર્ણ આપના ઉપર વિશ્વાસ છે, આ દેશના કાનૂન ઉપર વિશ્વાસ છે કે જે કાયદો છે કાયદાનું પાલન કરો બસ। આજે જનતા તરીકે અમારે તમને કહેવું પડે છે કે તમે કાયદાનું પાલન કરતા નથી અને તમે કાયદાનું પાલન નથી કરતા એનો ભોગ આ સુરેન્દ્રનગર જિલ્લાના હજારો લોકો બની રહ્યા છે। 24,000 લોકોની સામે બોગસ 7 નંબર ફોર્મ ભરાણા હોય અને તેમ છતાં ચૂંટણી પંચ મૌન ધારણ કરીને બેઠું હોય, હાથ ઉપર હાથ કરીને બેઠું હોય, એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં બેન। આજે અમારો આક્રોશ છે, તમને કદાચ અમારા શબ્દો આકરા લાગતા હોય પણ હજારો લોકોના અસ્તિત્વનો પ્રશ્ન છે। કાલે ભારતના નાગરિક મટી જવાના છે, જે ભારતનો નાગરિક છે એ જ મત આપી શકવાનો છે। એ દ્રષ્ટિએ અત્યારે ચૂંટણી પંચ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આડમાં એનઆરસી કરી રહ્યું એમ કાર્યવાહી કરી રહી છે અને એટલે આને ચલાવી શકાય નહીં। અમે તમને બધા આજે આખા હજારોની સંખ્યામાં લોકો નીચે ઉભા છે, એ બધા વતી અમે તમને આવેદનપત્ર આજે આપી છે। એની સાથે સાથે ટોટલ ફોર્મ છે સોફ્ટવેર ઓપરેટેડ હોય એવા લાગે છે। આવો સોફ્ટવેર ચૂંટણી પંચ સિવાય કોઈ વ્યક્તિ પાસે હોઈ શકે નહીં। અમારી સ્પષ્ટ શંકા છે કે આ બધા ફોર્મ નીચે આપણી ચૂંટણી શાખામાંથી ભરાયા છે। તો એફઆઈઆર કરો, તો એફઆઈઆર કરો ને આપ તપાસ કાલે તપાસ સોંપી દો, પોલીસને કરશે, પોલીસને તપાસ સોંપી દો। જો આપણી ચૂંટણી શાખાએ આ ફોર્મ ન ભર્યા હોય તો કોણે ભર્યા છે? સોફ્ટવેર ક્યાંથી? તમારા સીસીટીવી કેમેરા જોઈ લો, જપ્ત કરો, સીઝ કરો એમે। સોફ્ટવેર લીક ક્યાંથી થયો? અમારે તેના કરતા મેડમ એક ખાસ રિક્વેસ્ટ છે, આ એક જ જગ્યાએથી પ્રિન્ટ થયા છે, પછી અહીંથી નામ આપવાનું ભરીને અહીં આપી દો। વિધાનસભા દીઠ આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આ કમલમથી ગોઠવાયેલા ષડયંત્રનો ચૂંટણી પંચ ભાગીદારની જેમ ખેસ પેડા વિજ્ઞાનનો કાર્ય કરવું એવું કામ કરી રહ્યું છે। આવો સ્પષ્ટ આરોપ છે અમારો અને એના જવાબદારી અનેક જિલ્લાઓમાંથી શોધી આપો। જો તમે ચૂંટણી શાખાએ નો ફોર્મ પ્રિન્ટ કર્યા હોય તો કોણે કર્યા છે શોધો। એ અમારી જવાબદારી। 400, 500 ના થપ્પા જ આવે, સીસીટીવી ક્યાં? આમ તો આપણે હોય જ છે, એટલે પ્લીઝ એક તો કાં તો બહારનો માણસ છે, જો બહારનો માણસ નથી તો તમારા વ્યક્તિગત માણસો છે। બેમાંથી જે સાચું હોય એના માટે આપ તપાસ પોલીસને સોંપો, સીઆઈડી ક્રાઇમને સોંપો, એલઆઈબીને સોંપો, સીબીઆઈને સોંપો, જેને પણ તપાસ આપને સોંપી હોય એ અમારી માંગણી છે કે તમે તાત્કાલિક તમને તપાસ સોંપો કે આની ઉપર ગંભીર કાર્યવાહી કરે, અન્યથા 13 તારીખે અમે હાઈવે ચક્કાજામ કરીશું। તમારું સારું દેખામાં સમજણ અત્યારે આ ખુશી માટે બહુ જરૂરી છે ક્રેડિબિલિટી પુનઃસ્થાપિત